વિદ્યાર્થી મિત્રો, ફરી સરકારે 3,373 શિક્ષકોની ભરતી જાહેર કરી છે. મિત્રો, અલગ અલગ જિલ્લાઓમાં જાહેરાત જોવા મળી રહી છે. આજથી ફોર્મ ભરાવાના પણ ચાલુ થઈ ગયા છે. મિત્રો, એક બાજુ આંદોલન, બીજી બાજુ ભરતી જાહેર. મિત્રો, એકવાર છે વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો. જરૂરિયાતમંદ બેરોજગાર લોકો માટે આ મિત્રો મહત્વની ભરતી છે. એ લોકોને કંઈ ના કંઈ બેરોજગારી છે એમનો સામનો કરી રહ્યા છે, જેમને રોજગારીની તક છે અહીંયા જોવા મળે છે. મિત્રો, મહત્વની અપડેટ છે, અંત સુધી જરૂરથી નિહાળજો. તમારા માટે નહીં પરંતુ તમારા આજુબાજુ માટે પણ આ વિડીયો જરૂરથી નિહાળજો, જેથી એકબીજાને કામ આવી શકે. તો મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ મિત્રો. તો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો કે રાજ્યની 25,000 સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ કાયમી શિક્ષકો વિના ધમધમી રહ્યું છે. પરંતુ મિત્રો અહીંયા ત્યાં ટાટટેટના શિક્ષકો વગર કોમ્પ્યુટરના જે કાયમી ભરતી કરવા સારું થઈ મિત્રો આજે પણ આંદોલનો ચાલુ રહ્યા છે. હવે વાત કરીએ મિત્રો ભરતી શું કહેવા માગે છે અને કયા વિભાગમાં ભરતી આવી છે એના ઉપર પ્રોપર વાત કરીએ. મિત્રો, તમે જગ્યા પણ જોઈ રહ્યા છો. જગ્યા પણ સ્ક્રીન ઉપર તમને જોવા મળી છે. 3,373 જગ્યા ઉપર જાહેર કરવામાં આવી છે. હવે માહિતી શું છે મિત્રો, આપણે એની માહિતી મેળવી કોની ભરતી છે. તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે મંજૂરીને આધારે પર પત્રક 1-2ના જિલ્લા શિક્ષણ સમિતિના ફાળવેલી ચિત્ર અને સંગીત શિક્ષકોની મર્યાદા નીચે મુજબ રહેશે. તો મિત્રો, જે ઉમેદવારો ચિત્ર અને સંગીતના છે એના માટે મિત્રો પ્રવાસી તરીકેનું આ ભરતી છે જાહેર કરવામાં આવી છે. મિત્રોની એક મિત્રની કોમેન્ટ પણ આવી હતી કે પકોડી વેચવા જઈશું પરંતુ પ્રવાસી શિક્ષકોમાં નહીં જવું. હવે મિત્રો ઘણા એવા ઉમેદવારો છે જે લોકો બેરોજગાર થઈને બેઠા છે, એ લોકોને અહીંયા તક મળી રહી છે. મિત્રો 9,000 સુધીનું મહેતાણું આપવામાં આવે છે. પહેલાં મિત્રો સંગીતની અને જે આ ચિત્રની સંગીત ચિત્રની બંને ભરતી આવતી કાયમી આવતી, પરંતુ હવે પ્રવાસી શિક્ષકો ઉપર પણ જોવા મળી રહી છે. બાકી મિત્રો તમારા આજુબાજુમાં કોઈ પણ ઉમેદવારો છે જેમને શૈક્ષણિક લાયકાતમાં સેટ થતું હોય તો મિત્રો ચોક્કસ એમને જણાવજો. એ લોકો પણ આમાં ફોર્મ ભરી શકે છે. મળીએ નવી અપડેટ નવી વિડીયો સાથે સવારમાં નવી ભરતીની નવી મેરિટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.